ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઈ ગયો. ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરનો નૂતન વર્ષની શુભેચ્છા પાઠવવા માટે સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન પદે ડૉક્ટર શ્રી ગિરીશભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઈ ધોળકિયા, નિખિલભાઈ દવે, અશરફભાઈ ચૌહાણ, મનુભાઈ ચાવડા, સુનિલભાઈ ઓઝા તથા સભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાઈ ગયો હતો. ભાવનગરથી આજના પ્રસંગને ઇન્ડસ્ટ્રીઝ સિહોર ચેપ્ટરના આજના નૂતન વર્ષના સ્નેહ મિલન પ્રસંગે ઉપસ્થિત ભાવનગર રિજિયોનલ સાયન્સ સેન્ટરના ડિરેક્ટર ડૉક્ટર ગિરીશભાઈ ગોસ્વામી, અન્ય ઉપસ્થિત રમેશભાઈ, પાયલબેન અને રાજવીરભાઈ, અમારા ચેમ્બરના પ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ, ભાવનગરથી ઉપસ્થિત કારોબારી સભ્યો દયાભાઈ, શૈલેષભાઈ, બીજા શૈલેષભાઈ, કિરીટભાઈ અને અમારા મુરબ્બી એવા કિશોરભાઈ અને સિહોર સમસ્તના વેપાર અને ઉદ્યોગના આપ સૌ પ્રતિનિધિઓ. દર વર્ષની પ્રણાલી પ્રમાણે સામાજિક અને વ્યવહારિક જીવનમાં પણ ઉપયોગી બનતી હોય છે. એવી જ વ્યક્તિત્વ આજના મુખ્ય મહેમાન છે અને સાથે સાથે દેવતભાઈ ધોળકિયા અને શ્રીમતી પવિત્રાબેન ધોળકિયા આજે આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને માહિતી આપવાના છે. એ પણ આપણા માટે બહુ ગૌરવની વાત છે. હું વિનંતી કરીશ ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ શ્રી રવિન્દ્રભાઈ ગેવરિયાને કે આજના દિવસે પોતાનું વક્તવ્ય આપે અને શુભેચ્છા પાઠવે. શ્રી રવિન્દ્રભાઈ ગેવરિયા. ડૉક્ટર ગિરીશભાઈ ગોસ્વામીનો પરિચય આપ્યો, પરંતુ આપણી આજની જે કાર્યસૂચિ છે એમાં થોડો ફેરફાર કરીએ છીએ. એમનું વક્તવ્ય આપણે બાદમાં લઈશું, પણ પ્રથમ દેવતભાઈ ધોળકિયા અહીંયા ઉપસ્થિત છે. દેવતભાઈ ધોળકિયાને વિનંતી કે પ્રસંગોચિત અને પોતાના અનુભવ અહીંયા આગળ પોતાને વ્યક્ત કરે. શ્રી દેવતભાઈ ધોળકિયા. ઇન્ડસ્ટ્રીઝના આપણે સ્નેહ મિલન સમારોહમાં અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. આપ સૌનું સ્વાગત સાથે દીપકભાઈ આગળ એમના વક્તવ્યમાં કીધું કે ભાઈનો પરિચય એટલે ડૉક્ટર ગિરીશભાઈ ગોસ્વામીનો પરિચય આપો એ તો બહુ મોટી વાત જોઈએ ત્યાં, કારણ કે ત્યાં જેને રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં જઈને જેનો અનુભવ લઈ આવ્યા છે ને એ પછી પરિચય આપવાની જરૂર નહીં પડે. પણ છતાંય આપના ઘણા મોટા ભાગના એમના વિશેનો પરિચય નહીં હોય, એટલે એમની જે પ્રોફાઇલ છે એ તો હું એની માટે ઘણો નાનો છું, છતાં મને એમનું જે પરિચય આપવાનો તક મળી છે તે પ્રમાણે ડૉક્ટર ગિરીશભાઈ ગોસ્વામી, પ્રોજેક્ટ ડાયરેક્ટર રિજિયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર. નામ સેલ્સ ફોર્સ છે. ત્યાં 80,000 લોકો કામ કરે છે અને દુનિયામાં સૌથી મોટી 500 કંપની છે, જેમાંથી 90% કંપનીઓ અમારી પ્રોડક્ટ વાપરે છે. એટલે અમારી કંપની જે છે એ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટનું સોફ્ટવેર વેચે છે સબસ્ક્રિપ્શન ઉપર. એટલે તમે હર મહિને એના તમે સર્વિસના પૈસા આપો, બરાબર? એટલે સબસ્ક્રિપ્શન સર્વિસ છે. અને ફોર્ચ્યુન 500માં અમારું પહેલાં 10માં નામ આવે છે સેલ્સ ફોર્સ કંપનીનું. એનું વેલ્યુએશન કહું તો અરાઉન્ડ $2,80,000 કરોડ નું વેલ્યુએશન છે આજ પ્રમાણે. અને કંપનીનું બેઝિકલી કંપનીએ એક્વિઝિશન્સ કરી, એટલે બીજી કંપનીઓ ખરીદ્યું ત્યારબાદ. એટલે સખત ગ્રોથ કર્યો છે કંપનીએ. અને એનું મૂળ કારણ એ છે કે એ લોકો નવી ટેકનોલોજી જે આવે એ તરત જ તે એનું ઇન્ટિગ્રેટ કરી લે પ્રોડક્ટ સાથે. એટલે તમે જેમ કે એની એક પ્રોડક્ટ લીધી હોય તો પછી બીજી પ્રોડક્ટ સાથે તમે તમારો ધંધો કેવી રીતે વધારી શકો એ લોકોને બહુ સરસ રીતે આવડે છે, માર્કેટિંગ કરતાં અને ઇન્ટિગ્રેશન કરતાં. એટલે જેમ કે તમારો 10 કસ્ટમર હોય તો એ 10 કસ્ટમર તમે પહેલે આવ્યા ત્યારથી લઈને જ્યાં સુધી કસ્ટમર તમારી બધી પ્રોડક્ટ ન વાપરે એ કેવી રીતે એ લોકોને બધાને સમજાવવા અને મનાવવા કે કોઈ તમારી કંપની છોડીને જાય નહીં, તમારો પ્રોડક્ટ છોડીને જાય નહીં, પણ એ લોકો તમારા વધારે ને વધારે પ્રોડક્ટ વાપર્યા કરે. આ એ લોકોની મેઇન સ્ટ્રેટેજી છે. નમસ્તે અને ગુડ ઇવનિંગ. ટેસ્લા વિશે તો બહુ ઇન્ટ્રોડક્શન આપવાની જરૂર નથી, એ તો બધાને ખબર છે, અત્યારે તો ખાસ ન્યૂઝમાં પણ છે. પણ ટેસ્લા એક ઈવી કાર કંપની નથી,
ટેસ્લા એકચ્યુઅલી ક્લીન એનર્જી કંપની પણ છે અને એક ટેકનોલોજી કંપની પણ છે. તો એવી કંપનીના આર્કિટેક્ટ બનવું એટલે શું મને પણ નહોતી ખબર જ્યારે હું જોઈન થઈ કે આમાં એક્સપેક્ટ શું કરવાનો. પણ જોઈન થઈ અને આમ એકદમ આશ્ચર્યચકિત રહી ગઈ કે ત્યાં લોકો કેવી રીતે કામ કરે છે. પહેલાં તો લાગ્યું કે ઇન્ડિયામાં આવી ગઈ જે રીતનો જુગાડ થાય એ કંપનીમાં. કારણ કે જેમ પપ્પાજીએ કીધું ગવર્મેન્ટ પોલિસીઝ તો બધે જ હોય અને ગવર્મેન્ટ પોલિસીઝ બધે જ સ્લો. પછી ઇન્ડિયા કે અમેરિકા બદલવું બહુ મુશ્કેલ. પણ આ કંપની ખોટું કામ નહીં કરે પણ આપણે જેમ આપણે રસ્તા ઉપર જઈએ આપણે એ ખોટું નથી કરતા પણ આપણે આમ હળવેક દઈને સાઈડમાંથી નીકળી જઈએ. તો કંપની રીતનું વિચાર કે ભાઈ આ રૂલ છે તો આ રૂલ આપણે તોડવો નથી પણ આ રૂલને આપણે સરકમેન્ટ કેવી રીતે કરી શકીએ જેથી કરીને આપણી જે गाड़ी बेचवानी तक है कुछ तो गड़बड़ हो जाएगी. तो इसलिए जो कहना चाहता हूँ वही आप तक पहुँचने के लिए प्रयास करूँगा. लेकिन हाँ, चिंता नहीं करता. જ્યારે કોઈ પણ बात समझ में नहीं आवे तो मैंने कह हूँ फरी ट्राई करीश. भाई और निखिल भाई बहुत बहुत धन्यवाद. आपने मुझे यहाँ आमंत्रित किया और जैसा भी बात किया मुझसे पहले जो दीपक भाई की जो फैमिली मेम्बर्स ने बताया उसमें से अगर सबसे ज़्यादा एक अहम बात जो हमको समझ में आनी चाहिए तो वो ये है कि कोई भी कंपनी, कोई भी ऑर्गेनाइजेशन, कोई भी सिस्टम एक अकेले आदमी सक्सेसफुल नहीं होता. उसके पीछे एक पूरी टीम होती है. और जैसा आपने बताया कि यू टेक एनी एग्जाम्पल, इवन अगर आपके जो परिवार में आप लेते हो तो परिवार में आप बोलते हो कि ये एक्स फैमिली है, ये वाई फैमिली है, ये जेड फैमिली है, ये बहुत बढ़िया है. तो परिवार अकेला नहीं होता, मुखिया एक होता है. तो ऐसे ही आरएससी भावनगर का मुखिया भले मैं हूँ लेकिन मेरे परिवार के बहुत सारे लोग मेरे साथ बैठे हुए हैं यहाँ पे जिन्होंने बहुत अपना मेहनत किया है. जहाँ तक आज बात करते हैं विज्ञान की, टेक्नोलॉजी की, तो ये बात बिल्कुल सही है. आज अब से अगर आप देखेंगे कई हज़ार साल पहले जब इन्वेंशन हुआ व्हील का तो इंसान की दिनचर्या में कुछ परिवर्तन आया. वही व्हील आगे बढ़ते बढ़ते टेस्ला तक पहुंचा है तो टेस्ला भी उस व्हील पे चल रही है. फर्ज करो वो व्हील अगर इन्वेंट नहीं किया होता तो क्या हम यहाँ तक पहुँच पाते? नहीं पहुँच पाते. दूसरा एग्जाम्पल आप देखिए, हम सब बात करते हैं कोविड की. कोविड ने एक, मैं कहता हूँ एंटायर ह्यूमन लाइफ में, हमारे पूरे मानव जीवन में हमको एक बहुत बड़ा एक अवसर दिया है सोचने का, विचारने का और ये सोचने का हम क्या कर रहे हैं, क्यों कर रहे हैं, कहाँ जाने वाले हैं. ये बहुत बड़ा विषय है अपने आप में. आप में से कई सारे लोगों ने देखा होगा कोविड ने बहुत सारे डोमेन नए दिए हैं जिनमें से आप देखेंगे कि कोविड के टाइम पर लगभग पूरा विश्व थम सा गया था. आप लोगों ने बहुत सारे वीडियोस देखे होंगे, बहुत सारे आप लोगों ने ऐसे मीडिया में न्यूज़ देखा होगा कि आसमान साफ हो गया है, गंगा एक्शन प्लान जिसमें करोड़ों रुपया बहाया, गंगा ऑटोमेटिकली साफ हो गई. वर्ल्ड में ऐसे बहुत सारे प्रोजेक्ट जिन पे करोड़ों रुपया क्लीननेस पे जो बहाया गया था लिटरली वो बिना कुछ करे ही साफ हो गया. और मुझे खुद मेरे ऑफिस की खिड़की से मालनाथ की पवन चक्की दिखाई देती जो आज दिखाई नहीं देती. तो ऐसा लगा दुकान बंद, बाजार बंद, सब बंद, उसके बावजूद भी कुछ बिजनेस ग्रो किए. जिनमें सबसे ज़्यादा बिजनेस ग्रो किया दो ऑर्गेनाइजेशंस ने. एक वो जो कि हेल्थ केयर से जुड़ी हुई थी, भले फार्मा कंपनी हो, मेडिकल इंस्टीट्यूट्स हो, और दूसरा था आईटी सेक्टर. इनमें कोई कमी नहीं आई बल्कि इनके प्राइस बढ़ते चले गए.